નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી નવા વીકમાં અને નવા અઠવાડિયામાં તમારું સ્વાગત છે. હવે તમે જોઈ શકો છો કે શુક્રવારે જે 500નું લેવલ તૂટતાની સાથે જ જે સેલિંગ પ્રેશર આવ્યું, તો એની અસર નીચે આપણે એવી અપેક્ષા હતી કે સોમવારે કદાચ રિકવરી થશે 50 પોઈન્ટની, પરંતુ તમે જોઈ શકો છો કે ગિફ્ટ નિફ્ટી અત્યારથી મોર્નિંગથી 100 પોઈન્ટ નીચે બતાવે છે. એટલે કે સેલિંગ પ્રેશર ઉલટાનું વધતું જાય એવી આ પરિસ્થિતિ જોવા મળે છે. એટલે કે 434નો તમને લો જોવા મળે છે, 25,434. હવે આપણા જે નિફ્ટી 50 છે, હવે એનો તમે અંદાજ તો લગાવી શકો છો કે જો ગિફ્ટ નિફ્ટી પોતે જો 434 નીચે હોય તો નિફ્ટી 50 છે 471 નહીં, પણ આપણે 100 પોઈન્ટ નીચે હોઈએ છીએ. એટલે 371ની આસપાસ આ તમને નિફ્ટી 50 મળવું જોઈએ. હવે આજે જે તમારે કામ કરવાનું છે એમાં થોડીક ધીરજ પણ રાખવી પડશે અને સાવચેતી પણ રાખવી પડશે. સાવચેતી એટલા માટે રાખવાની છે કે માર્કેટ નેગેટિવ જ હશે, એમાં ના નથી. માર્કેટ બેરિશ જ હશે, નેગેટિવ જ હશે. પરંતુ તકલીફ એવી થાય છે કે બેરિશ માર્કેટમાં પણ વચ્ચે બાઇંગ આવે છે. એટલે કે જ્યાં તમે પોઝિશન બનાવો ત્યાં બાઇંગ આવે છે. તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે જો મેં અહીંયા લેવલ છે એ ટીક કરીને રાખ્યા છે. આપણે જોઈ લઈએ અહીંયા, બરાબર છે. હવે અહીંયા જે આ લેવલ છે એમાં તમે જોઈ શકો છો કે આ જે 460 હતું, હવે આજે જે માર્કેટ ખુલશે એ 300ની આસપાસ ખુલશે. એટલે કે અહીંયા જો એક સપોર્ટ આપણે જોઈ લઈએ, એક જ મિનિટ, અહીંયા સપોર્ટ છે એનો, એટલે બધે તો નહીં ખુલે, કદાચ અહીંયા 300ની આસપાસ જ ખુલશે. જો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે 371ની આસપાસ ખુલવાની આપણને આજે શક્યતા દેખાય છે. તો માર્કેટ ખુલતાની સાથે જ શું ખરેખર પહેલે ગ્રીન કેન્ડલ બનાવે છે કે રેડ કેન્ડલ બનાવે છે એ જોવાનું છે. અને જે કેન્ડલ બનાવે છે એ કેન્ડલમાં 5 મિનિટની કેન્ડલ ફ્રેમમાં જોવાનું છે કે માર્કેટ કઈ દિશામાં જવા માટે ટ્રાય કરે છે. એટલે કે 371ની ઉપર જવા માટે ટ્રાય કરે છે કે નીચે, કેમ કે ઓવરઓલ તો દિવસ પૂરો થશે ત્યારે નીચે જવા ટ્રાય કરશે, બરાબર છે. એટલે કે તમારે આજે ખુલ્લું મન રાખીને ચાલવાનું છે કે માર્કેટ કોઈ પણ દિશામાં જઈ શકે છે. હવે આમાં કામ કરવા માટે થઈને તમારી માટે જે આપણી ઓપ્શન અહીં ઉપલબ્ધ છે એમાં એક 25,400 વાળું ઓપ્શન છે, 25,400ની પુટવાળું ઓપ્શન છે, બરાબર, 25,400 પુટવાળું ઓપ્શન છે. અને એક ઓપ્શન જે છે એ 25,600ના કોલવાળું ઓપ્શન છે. એટલે કે 25,400ના પુટવાળું ઓપ્શન ને 25,600ના કોલવાળું ઓપ્શન. હવે આ જે પુટવાળું ઓપ્શન છે એ તો આમ જ ભાગી જવાનું છે. કેમ ભાગી જશે ભાઈ? કેમ કે ખરેખર ગેપ ડાઉન ઓપનિંગ થશે એટલે આ 73ની બદલે કદાચ 100 રૂપિયામાં તમને મળી શકે, બરાબર છે. અને આ 600વાળું ઓપ્શન છે એ કદાચ તમને 50માં મળી શકે, બરાબર. તો આ જે ઓપ્શન જ્યાં તમને મળે છે એમાં થોડોક વેઇટ કરવાનો છે. એટલે કે 15 મિનિટ તમારે માર્કેટને સેટલ થવા દેવાનું છે. અને માર્કેટને સેટલ થવા દેવામાં પણ તમે આજે કોલને પુટ સાઈડ કામ કરવામાં એક સમસ્યા એવી થશે કે માર્કેટ દિવસ દરમિયાન રેન્જ બાઉન્ડ થઈ જાય છે. રેન્જ બાઉન્ડ થઈ જાય છે એટલે કે થોડાક પોઈન્ટ ઉપર જાય ને થોડાક પોઈન્ટ નીચે જાય. હવે એની અંદર તમને ખબર છે કે આપણા પ્રીમિયમ ખવાઈ જાય છે. એટલે આજે તમારે એક જ સાઈડની મૂવમેન્ટને પકડીને અને વધારે ધ્યાન આપીને ચેક કરવાનું છે કે ક્યાંથી સપોર્ટ લે છે ને ક્યાંથી માર્કેટ આગળ વધે છે. એને ધ્યાનમાં રાખીને તમારે પુટ સાઈડના ઓપ્શન જે 400વાળું છે એને લેવલમાં ધ્યાન રાખવાનું છે અને એની ઉપર ફોકસ કરીને ચાલવાનું રહેશે. એટલે કે આપણે પ્રીમિયમને ખવાવા ન દેવું હોય તો જોવાનું કે ક્યાં માર્કેટે સપોર્ટ લીધો ને ક્યાંથી એ આગળ વધી રહ્યું છે, એટલે કે ઉપર જઈ રહ્યું છે કે નીચે જઈ રહ્યું છે, તેના સપોર્ટને રજિસ્ટરને ધ્યાનમાં રાખીને કામ કરવાનું રહેશે. કેમ કે સોમવાર ને મંગળવાર 2 દિવસ એક્સપાયરીના લીધે પ્રીમિયમ બહુ જ ખવાઈ જશે. એટલે ખાસ એની કાળજી લેવી, બરાબર છે. આભાર.